નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારી સમક્ષ હાજર છું એક સરસ મજાનો લેક્ચર લઈને. અને આની અંદર બહુ ઓછા સમય, માત્ર 10 કે 15 મિનિટમાં હું તમને સમજાવવાનો છું સેક્શન એફ, જે એસપીસીસીનો છે 25 માર્ક્સનો. અને આ 25 માર્ક્સના સેક્શન એફની અંદર 25 માંથી 25 કઈ રીતે લાવવા, બોલે તો પત્ર કઈ રીતે લખવા. આપણા માટે આ વર્ષે ફાયદો શું છે ખબર? કે 7 સવાલો આવવાના છે અને 7માંથી આપણે કેટલા લખવાના છે? કોઈ પણ 5. એટલે ઇઝીલી આપણે 5 પત્રો છાપી નાખીએ એવું હું કામ તમને અત્યારે શીખવાડીને જવાનો છું. જો બેઝિકલી આપણે છે ને, હું તમને એવી ટ્રીક શીખવાડવાનો છું, પત્ર ગમે એ પૂછાય, આપણે 5 માંથી 5 જ આવે. હે ને? તો જોજો છે ખુદી વિડીયોને, આ ટ્રીક તમને શીખવાડું એટલે 5માંથી 5 કોઈ પણ પત્રમાં પાક્કામાં પાક્કા આવશે ને આવશે જ. ઓકે, ચાલો જોઈ લે, ફટાફટ વાર નહીં લગાડીએ. છેલ્લે હું તમને આઈએમપી પત્રો પણ સ્ક્રીનશોટ પાડવા માટે કહીશ કે કયા ચેપ્ટરમાંથી કયા પત્રો મોસ્ટ આઈએમપી છે, એટલે એ પણ તમે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં જોઈ શકો. ઓકે, સૌથી પહેલું 5માંથી 5 લેવા છે. આ રિજન, આ વિસ્તાર, આટલો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં કાંઈ ભૂલ ન હોવી જોઈએ. ઓકે, આ અપ ટુ ડેટ હોવું જોઈએ. અચ્છા, જો યાદ રાખજો, પત્ર લખનાર કંપની હોય, શું હોય? પત્ર લખનાર જો કંપની કે સંસ્થા હોય તો એનું નામ અહીંયા આવશે. ઓકે, પણ પત્ર લખનાર કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિ મારી તમારી જેવો, તો એનું નામ અહીંયા આવશે. તો વ્યક્તિનું નામ હંમેશા લખનાર આવે, હંમેશા લખનાર વ્યક્તિનું નામ અહીંયા આવે. જો સંસ્થા લખનાર હોય તો એ નામ વચ્ચે આવે. એટલું ડન. પછી આવે એનું એડ્રેસ પિન કોડ સાથે. તારીખ પણ ફરજિયાત ભૂલવાની નહીં. તારીખ આવી રીતે લખવાની, 16મી ડિસેમ્બર 2017 બરાબર 11મી માર્ચ 2025, ગમે તે તારીખ લખી શકો. ફોન નંબર લખો, મોબાઈલ નંબર લખો અને ઈમેલ આઈડી પણ લખો. ફરજિયાત નથી પણ આપણે હું લેવા બાકી રાખું. બાકી જે ચંપક બરાબર, ચંપક@suteriya.com લખી નાખો. ઠીક છે, બરાબર. ઓકે, પછી કોને પત્ર લખો છો તો એના હોદ્દાનું નામ લખવાનું. આ સંબોધન નથી, હોદ્દાનું નામ લખ્યું. ભાઈ કોને લખ્યો પત્ર? તો કે મેનેજરને. કોના મેનેજર? પછી એના વિભાગનું નામ લખવાનું અને પછી અહીંયા આવશે એનું સરનામું. ઓકે, તો એ જે સામેવાળો માણસ છે એનો હોદ્દો, અને એ જ્યાં કામ કરે છે ત્યાં સંસ્થાનું નામ અથવા તો વિભાગનું નામ. ઓકે, આટલી વસ્તુ ખાસ લખવાની. વિષય પણ ખાસ અહીંયા અગત્યનો છે. અને આ રહ્યું બધામાં ઝીંકી નાખવાનું, શ્યામ સાહેબ શ્રી. ઓકે, આ કહેવાય સંબોધન. આટલું કરશો ને 2 માર્ક્સ પાકા. કેટલા? 2 માર્ક્સ. તમને પત્ર ન આવડતો હોય કે અંદર હું લખું સાહેબ નથી ખબર પડતી, આટલું તો આવડે ને. આમાં તો ઘરના નંબર બનાવવાના છે, ઘરનું સરનામું બનાવવાનું છે, બધું જ ઘરનું બનાવવાનું છે. તો બાકાજીકી બોલાવવામાં વાર કેટલી લાગે ભાઈ? 5 પત્ર છે, 5માં સેમ કોપી કરવાનું, 10 માર્ક તો એમનામ આવી ગયા, કાંઈ લખ્યા વગર. ડન. હાલો, હવે સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. કામની વસ્તુ તમારા માટે લખી દીધી છે મેં. હાલો હા કે ના? હાલો, હવે બીજી વસ્તુ કે સાહેબ બોલો, પત્રનો મેઇન પાર્ટ જે કહેવાય, હાર્ટ કહેવાય, હાર્ટ. હૃદય કહેવાય, હૃદય. સાહેબ આ 3 માર્ક એના ને? બિલકુલ 3 માર્ક એના. 3 ફકરા લખવાના, ગમે એ પત્ર પૂછાય નહીં. ગમે એવો પત્ર પૂછાય નહીં. કેટલા પેરેગ્રાફ લખવાના છે? 1 2 કા 3. પહેલો પેરેગ્રાફ આવે ને, પહેલો ફકરો, એમાં તમારે દેવાનો તમારો પરિચય. ભાઈ બહેનો, તમને ખબર? ગાડી ભટકાય તેમ કે તને ખબર હું કોણ છો? ઓળખે જ મને? આમ ડોળા પણ ખબર તને હું કોણ છું? ઓળખતો નથી તું મને. તો કે ઓળખાવો ભાઈ, ઓળખાવો. બેંકને ક્યાં ખબર છે કે તેમ કોણ ચંપકભાઈ છો? ઓળખાવો, પરિચય આપે. હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ઢીંગા ચીકા ધરાવું છું. છેલ્લા 6 વર્ષ દ્વારા બેંક દ્વારા ઢીંગા ચીકા યોજના અને ગ્રાહકલક્ષી સેવા શરૂ કરવાની છે સમગ્ર પંથકમાં, છે કે નહીં? તો લખો પોતાની વિશે. હું છેલ્લા 6 વર્ષથી આપના બેંકમાં આ ખાતા નંબર ધરાવું છું, આ શહેરમાં, આ શેરીમાં, આ ગલીમાં, સોસાયટીમાં રહું છું, બેંકની સેવાનો લાભ નિયમિત લઈ રહ્યો છું વગેરે. પોતાનો પરિચય આપો. તમે પાઠ ખોલજો જરાક, તમને મારી વાત ખોટી લાગે. કોઈ પણ તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 ચેપ્ટર છે, 4 ચેપ્ટરમાં પહેલો પેરેગ્રાફ વાંચી લો. કોમન હશે. પહેલા ફકરામાં હંમેશા પરિચય હોય, પ્રાથમિક માહિતી હોય, હું કોણ છું ભાઈ, મેં કોણ છું એ અહીંયા લખેલું હોય. પછી બીજો પેરેગ્રાફ જે છે એમાં જે તમે ઓલો વિષય લખ્યો હતો ને, વિષય સબ્જેક્ટ વિષય લખ્યો હતો, કયો વિષય લખ્યો હતો? જો આ રહ્યો વિષય, ડીમેટ ખાતું ખોલાવવા અંગે. તો એ બીજા પેરેગ્રાફમાં લખવાનું કે મારે શું કામ છે. તો પહેલાં સમજાવવાનું મારે શેર બજારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા છે, પણ સર્ટિફિકેટનો થડોકલો મારથી હસવાતો નથી. હમણાં મેં એવું સાંભળ્યું છે કે તેમ ડીમેટ ખાતું ખોલી આપવાની સુવિધા શરૂ કરી છે. મારે પણ શેર માર્કેટમાં શેરનું ખરીદ વેચાણ કરવું છે, તો મારે પણ ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ છે. અને મેં એવું સાંભળ્યું છે કે તમે ડીમેટ ખાતું ખોલી આપો છો, તો મારી ઈચ્છા છે કે હું ડીમેટ ખાતું ખોલાવું તમારી બેંકમાં. થઈ ગયું. આ તમે શું કર્યો? વિષયને લાંબો ખેંચીને સમજાવ્યું. હવે આમાં બેઠે બેઠું ગોખીને લખવું જરૂરી નથી.
ઓકે, તમારા શબ્દો ચાલે, મૌલિકતા ચાલે, પણ માપમાં મૌલિકતા જોઈએ પત્રમાં. ભાઈ આમાં ક્યાં ઘરનું ગોખશો? આમાં કયો મુદ્દો પોઈન્ટ હું તમને કહું કે આ ગોખીને લખી નાખો? એને અમુક પત્રો છે કે નિકાસ પરવાનો મેળવવાનો પત્ર, આગના દાવાનો નુકસાનનો પત્ર, આ બે જ પત્ર એવા છે કે જે ગોખવાના, એમાં ફાંકા નહીં હાલે. એ બે સિવાય બાકીના બધા પત્રોમાં પરિચય, બીજો ફકરો મેઇન, અને ત્રીજો ફકરો સહકારની આશા રાખવાની, સહકાર વાળો પેરેગ્રાફ. સહકાર બોલે તો સહકાર રાખવાનું. ભાઈ જે બેંક નિયમો અને શરતો કહેશે એનું પાલન કરવાની ખાતરી આપું છું, અને મને છે એ ફટાફટ છે ડીમેટ ખાતું ખોલી આપવા વિનંતી. છેલ્લે શું આવે? આપનો આ ન લખો તો કાંઈ વાંધો નહીં, બરાબર. આપનો વિશ્વાસ ફરજિયાત લખવાનું, બરાબર. પછી અહીંયા સહી કરવાની, અને અહીંયા લખવાનું નામ, જેણે છે નામ અને હોદ્દો. ખતમ. ઓકે, 5 મળી ગયા. 3 ફકરા ફરજિયાત હોવા જોઈએ. ઓકે, આ પણ સ્ક્રીનશોટ પાડી લો, ખાસ તમારા માટે બહુ કામની. આજના લેક્ચરની સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ આ છે. ઓકે, એ મેં તમને ચેપ્ટર વાઇઝ કહી દીધું છે કે પહેલું ચેપ્ટર બેંકનું આવે તો લખનાર કોણ હોય? ગ્રાહક. હંમેશા યાદ રાખજો, આ નહીં ફરે લોઢામ લીટો. આ શું કે જો પહેલા ચેપ્ટરમાં જો યાદ રાખજો, વિભાગ એફમાં પહેલો પત્ર હંમેશા બેંકનો જ હશે, તો હંમેશા લખનાર કોણ હશે? ગ્રાહક. મેળવનાર કોણ હશે? બેંક. એટલે અહીંયા તમે સામે અહીંયા સંબોધન લખો છો, આ બેઠું કોપી મારી દેવાનું. બેંકનું નામ હોય બેંકનું નામ ફેરવજો પાછા. અહીંયા મેનેજરશીપ પરફેક્ટ રહેશે. ગ્રાહક તરીકે તમે બેંકમાં પત્ર લખો એટલે ફરજિયાત કોને લખવાનો થાય? મેનેજરને. તો સંબોધન આ ફિક્સ રહેશે, મેનેજરશીપ, એ નહીં ફરે. જાહેર વાત કરી, બીજો ચેપ્ટર છે ને જાહેર ઉપયોગી સેવા સંસ્થાઓ સતત પત્ર વ્યવહાર, એમાં લખનાર કોઈ સમાજની સંસ્થા કે જાગૃત નાગરિક હશે. મેળવનાર કોણ હશે? સરકારની કોઈ પણ સંસ્થા કે સરકારના ખાતા. હવે અહીંયા યાદ રાખજો કે ખાતા પ્રમાણે સંબોધન બદલાશે. મ્યુનિસિપલ કમિશનર છે, જાહેર આરોગ્ય અધિકારી છે, ટેલિકોમ ઓફિસર છે, ને વગેરે વગેરે. એક એની અંદર ખાસ જોઈ લેજો, જે ખાતું છે એ ખાતાના મુખ્ય અધિકારીને કાંઈ તમને ન સૂઝે કે સાહેબ આમાં કેટલા બધા સંબોધન થાય, યાદ કેમ રાખવા રાતોરાત? તો એક અહીંયા લખવું, મુખ્ય અધિકારી શ્રી. ઓકે, મુખ્ય અધિકારી શ્રી. આટલું ડન. ખતમ. ત્રીજું ચેપ્ટર છે કર્મચારી આંતર વિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એની અંદર હંમેશા લખનાર કોણ હશે? કંપની. મેળવનાર કોણ હશે? કંપનીનો કર્મચારી. તમારે બસ નામ રાખવાનું, એટલે બેયનું એડ્રેસ સેમ રાખવાનું, બેયની કંપની સેમ રાખવાની. યાદ રાખજો, માત્ર ત્રીજા ચેપ્ટરમાં એક પત્ર એવો છે કે કંપનીનો કર્મચારી રાજીનામાનો પત્ર લખે તો રાજીનામું કોણ આપે? કર્મચારી. કોને આપે? કંપનીને. બાકી બધું સેમ. અને છેલ્લું અને ચોથું વીમો. તો વીમામાં પણ યાદ રાખજો, લખનાર જેટલા પણ પત્રો ચોથા ચેપ્ટરમાં છે એ બધામાં લખનાર કોણ છે? ગ્રાહક. આ વીમો તો કોઈ માણસે લે અને કોઈ સંસ્થા પણ લે, એટલે લખનાર ગ્રાહક હશે. અને ખાસ યાદ રાખજો, સામે પક્ષે મેળવનાર કોણ હશે? ભાઈ સામે પક્ષે મેળવનાર હંમેશા હશે વીમા કંપની. અને વીમા કંપનીનો મેઇન માણસ કોણ? વીમા અધિકારી શ્રી. અથવા તો એમ લખી શકો છો, સેમ અહીંયા છે, મુખ્ય અધિકારી શ્રી. તો ચોથું ચેપ્ટર આ રીતનું છે. હવે 4 ચેપ્ટર છે, 4 ચેપ્ટરની અંદર, બરાબર, હજી 4 ચેપ્ટર છે ખાસ આ રીતના છે. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. ચલો, આટલું કરશો ને એટલે 25 માં 25 પાકા થવાની તમારી સંભાવના છે, એ ખાસ ધ્યાન રાખજો. ચલો, ડન છે. હાલો આગળ વધીએ ત્યાર પછી. હાલો, હવે સ્ક્રીનશોટ પાડવાના છે ફટાફટ. 5 માર્ક્સ માટે પહેલા ચેપ્ટરમાં કરજો, સ્ટાર કરેલા છે એ તમને પત્રો આવડવા જોઈએ. ઓકે, અને ચોપડીમાં બેઠા પાછી એ જોઈ લેજો. અર્જુન દલાલની પાસબુક માં ભૂલ થઈ ગઈ, એની ફરિયાદ કરતો પત્ર લખવાનું છે. ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો ચેક, બરાબર, 3 કાંઈ પણ ખોવાઈ જાય તો એ પત્ર લખવાનો એ સેમ આવે. ઓકે, ક્રેડિટ કાર્ડ હોય તો એનો નંબર, ડેબિટ કાર્ડ હોય તો એનો નંબર, ચેક હોય તો એનો નંબર, એ તમારે પત્રમાં મેન્શન કરવાનો પહેલા પેરેગ્રાફની અંદર. ઓકે, હાલો, ત્યાર પછી છે, હાલો, પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવો છો, કોઈ કર્મચારી અસભ્ય વર્તન કર્યું છે, એ ગુગો, બરાબર ને, એને આપણે પૈસા નો આપ્યા, ધક્કા ખવડાવ્યા, તો એ ગુગા સામે ફરિયાદ આપણે કરવાની થશે. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. સ્ટાર કરેલા છે એ તમારે માન્ય રાખવાના થશે. સરકારી વિભાગો સાથે ચેપ્ટર નંબર 2, એનો પત્ર વ્યવહારમાં આટલા બધા છે. ખાળકો ઉભરાઈ ગયો છે, એની ખાળકો વિભાગના અધિકારીને તમારે અરજી કરવાની છે. સમાંતર જોડાણ, એક મોસ્ટ ટાઈમ બીજો તો સ્ટાર કર્યો જ છે ને, એ ટેલિફોન 2 પણ નંબર 1 જ, તો એ BSNL છે, મુખ્ય ટેલિકોમ ઓફિસર, સર્કલ ઓફિસર શ્રી, એનું સંબોધન એવું આવશે. ઓકે, અપૂરતા પાણી પુરવઠાની વ્યવસ્થા છે, ટ્રાફિકની સમસ્યા વધી ગઈ,
બસ સેવા આ બધા ચોપડીની અંદર આપ્યા છે, સાવ ઇઝી પીઝી છે. ન આપ્યા હોય તો ઘરના તમે 3 પેરેગ્રાફ બનાવીને લખી શકો. આ તો તમને ખબર પડે ને ટ્રાફિકની સમસ્યાને કારણે શું થાય, તમે સમયસર ન પહોંચો, અવાજનું પ્રદૂષણ થાય, રસ્તા ઉપર વાહન ચલાવવામાં તકલીફ પડે, અકસ્માતની સંભાવના સર્જાય, હે ને, ધુમાડાનું વાયુ પ્રદૂષણ થાય. સિટી બસ અનિયમિત હોય તો વિદ્યાર્થીઓ, નોકરિયાત કરતા કર્મચારીઓ, મહિલાઓ, બાળકો, વૃદ્ધો પોતપોતાના કામના સ્થળે સમયસર પહોંચી શકે નહીં. બહુ બધી તકલીફો થાય તો એ સિટી બસ સેવા. આવું લખવાનું તમારી ભાષામાં, તમારી રીતે લખી શકો. ઓકે, પાન મસાલા ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે, આચાર્યને આપણે પત્ર લખવાનો છે એઝ અ સ્ટુડન્ટ કે ભાઈ આપણી સ્કૂલની અંદર 100 મીટરના એરિયાની અંદર પાન મસાલાનું વેચાણ ન થઈ શકે, પણ ફલાણા વ્યક્તિ વેચી રહ્યા છે, એના કારણે વિદ્યાર્થીઓ વ્યસની બની રહ્યા છે, ખોટા માર્ગે દુર્વ્યસનો કરીને ખોટા માર્ગે જઈ રહ્યા છે, તો જો એ બંધ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટા માર્ગે જતા બચાવી શકાય. આવું એની અંદર લખવાનું. હાલો, પછી સરકારનો નિકાસ પરવાનો મોસ્ટ ટાઈમ બી કહી દઉં છું, ખાસ કરી નાખજો. આ ગોખવો જ પડશે. એમાં ઓલા લિસ્ટ છે ને ડોક્યુમેન્ટ્સનું, એ લિસ્ટ તમારે બનાવવું પડશે. હાલો, ડન. આગળ વધીએ ત્યાર પછી. હાલો, ત્રીજું ચેપ્ટર આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર છે. તો એની અંદર મેમો ખાસ 3 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ બી છે. મેમો 5 માર્ક્સમાં નથી પૂછાતો, 3 માર્ક્સમાં પૂછાય છે, પણ પૂછાય છે. તો જરાક ધ્યાન રાખીને તૈયારી કરી લેજો બેટાઓ. ચાલો જલ્દી. અને કોઈ કર્મચારી કામના ફરજના સમય દરમિયાન કામના સ્થળ ઉપર હાજર નહોતા તો એનો ખુલાસો માંગતી નોટિસ કંપનીએ લખવાની કર્મચારીને. ઓકે, હાલો, બરાબર. પછી કર્મચારીને શિસ્ત ભંગના પગલા સ્વરૂપે છે અપકર્ષની જાણ કરતો પત્ર આપણે લખવાનો. અપકર્ષ એટલે શું? કર્મચારી જે એના વર્તમાન હોદ્દા ઉપર છે એના કરતાં નીચેના હોદ્દા ઉપર એને મૂકી દેવામાં આવે, ધેટ ઇઝ અપકર્ષ. તો એની જાણ કરતો પત્ર આપણે લખવાનો છે. ઓકે, ચોથું ચેપ્ટર વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર, એ લખવાનો છે. આગનો દાવો વીમો લીધો, વીમો લીધો તો આગનો, અને આગ લાગી છે, નુકસાન થયું છે, તો દાવો કરતો પત્ર આપણે લખવાનો થશે, હે ને. અને ખાસ યાદ રાખજો, એક મેડિક્લેમ વાળો પત્ર આવશે, એ પણ એક ખાસ કરવાનો છે. વેર ઇઝ ધ મેડિક્લેમ? એશા પિલાઈ, બરાબર. તો મેડિક્લેમ આમાં છે, મેડિક્લેમ હોવી જો, હા જો છે ને, સ્ટાર કરેલો છે કે નહીં, તો જરાક જોઈ લેજો. મેડિક્લેમ વાળી વીમા પોલિસી, બરાબર. અને એક આ પણ પત્ર અહીં ધ્યાન રાખી ગયું છે. હા, બેન એશા પી છે, બેન પડી ગયેલી ચોપડી છે ને પાઠ્યપુસ્તક, એમાં ઓલા હાજી ઉસ્માનગી કેરીવાળા કરીને એ ભાઈ આપ્યા છે ચોપડીમાં, કે કંઈક યાત્રા કરવા ગયેલા અને આ બાજુ એની વીમા પોલિસી હપ્તા વીમા કંપની નહીં મળતા, એમણે પોલિસી બંધ કરી દીધી, તો એ એની અંદર આવશે. ડન. હાલો, ડન, ખતમ, ટાટા, બાય બાય, સી યુ, હો ગયા, હે ને. તો આટલા પત્રો છે, તો યાદ રહી ગયું ને. હવે આટલું ઇઝી પીઝી કરશો ને દીકરાઓ, પત્રમાં 5 માંથી 5 મળશે. 7 સવાલ પૂછાવાના છે વિભાગ Fમાં, કોઈ પણ 5 પસંદ કરવાના છે. આટલું ધ્યાન રાખો. આ બધા પત્ર એકવાર પાઠ્યપુસ્તકમાં જોઈ લ્યો. ગોખવાની જરૂર બિલકુલ નથી. પત્ર ગોખીને માર્ક્સ નહીં આવે. સમજી લ્યો કે કેવું લખવાનું છે, તેમ તમારા શબ્દોમાં દબદબાવો. 5 માંથી 5 માર્ક્સ પાકા છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય, સી યા.